હવે આગળ વાત કરીએ તો ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં 69 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે 5 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ। ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં 69 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે 5 ઇસમ સામે ફરિયાદ નોંધાતા ઇન્ચાર્જ ડીવાયએસપીએ માહિતી આપી। ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂળી તાલુકાના સિદ્ધસરમાં રહેતા પિતા પુત્ર અને અન્ય શખ્સો સહિત 5 ઇસમ સામે એકા ડબલ કરીને છેતરપિંડી આચર્યાની 69 લાખ રૂપિયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાતા ઇન્ચાર્જ ડીવાયએસપી એમયુ મસી દ્વારા વધુ માહિતી આપવામાં આવી। ધર્મેશ રબારી, વિગલન્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર। સર, ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં 69 લાખ રૂપિયાની જે ફરિયાદ નોંધાણી છે એ વિશે માહિતી આપશો? ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ફરિયાદી છે પ્રભાકર રાજેશભાઈ કનોજિયા, જેમની સાથે 69 લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે। જે રીતે આ આરોપી છે અનુરુદ્ધસિંહ અને એ જે છે એ સિંસર ગામ છે, મૂળી તાલુકાનો, ત્યાંનો વતની છે। એ અને એની સાથે બીજા 4 માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં આવેલો છે। આ લોકોની એમો એ ટાઈપની હતી કે આ લોકો પહેલાં ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે અને વિશ્વાસમાં એ રીતે લે છે કે પહેલાં પૈસા આપે। જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે જ્યારે કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને 50,000 રૂપિયાની સામે 61,000 રૂપિયા આપ્યા અને 61,000 રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને 5 લાખ રૂપિયા આપેલા હતા। 5 લાખની સામે 1 લાખ રૂપિયા કેશ આપી દે અને 4 લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો ને તમે કોઈ મોટું કામ લાવો। એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદીએ ગામની અંદર લોકો પાસેથી પૈસા 65,000 રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક્ટ કરેલો। પહેલાં આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે 15 લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં, હવે આપણે જે ધાંગધ્રા રોડ ઉપર બાવળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા। ત્યાં આગળ ફરિયાદી બીજા 50,000 રૂપિયા 50 લાખ રૂપિયા આરોપીને આપ્યા। કીધું કે બે બીજા પૈસા એ આવે છે ગાડીમાં, એટલામાં એક અલ્ટો આવે છે, અલ્ટોની અંદર 2 માણસો 2 થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને 50,000 રૂપિયા લઈ અને એ લોકો ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને આગળ જઈ અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે। એટલે સુરેશભાઈને શક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધો, એટલે એમનો ફોન કરે છે। એટલે પેલા લોકો બેગ ચેક કરે છે, તેમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના 2 થેલા ભરેલા હતા। એ ખબર છેતરાઈ ગઈ એટલે સામે જે અલ્ટો જતી હતી અલ્ટો રોકવાનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કંઈક પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે। એટલે આ લોકોની એ ટાઈપની એક એમો છે। અત્યારે જે કુલ 5 આરોપી છે એમાંથી 2 આરોપીની ઓળખ કરવામાં આવેલી છે। હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે। આરોપી પાસેથી અત્યારે શું કબજે કરવામાં આવેલું છે? આરોપી પાસેથી કબજે કરવામાં અત્યારે નથી આવ્યું, પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં આવેલી છે। ને હાલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું? અનિરુદ્ધસિંહનો છે કે અગાઉ એક ગુનો દાખલ થયેલો છે ચીટિંગનો,